હવે પછીના સમાચારો મિતેશ પાસેથી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું મિતેશ અને આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ। વલસાડમાં ગૌ માતાને બચાવવા માટે હવે જંગ શરૂ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ઠેર ઠેર ગાયો અને વાછરડા અકસ્માત અને બીમારીનો ભોગ બની રહ્યા છે, પરંતુ અહીંની એનજીઓ કે તંત્ર વાહકોને કંઈ જ પડી નથી અને માત્ર મોટી મોટી વાતો કરતા હોવાનું સપાટી પર આવી રહ્યું છે। પરિણામે લોકોમાં તંત્ર સામે ધીરે ધીરે આક્રોશ ફેલાઈ રહ્યો છે। વલસાડના તિથલ રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 2 દિવસથી એક ગાય જાહેરમાં તડફડિયા મારી રહી છે, છતાં કોઈ ડોક્ટર કે તંત્રનો કોઈ સંબંધિત વ્યક્તિ સ્થળ ઉપર નહીં ફરકતા હાઉસિંગના લોકોએ ગાયની બનતી સેવા કરી હતી, પરંતુ લોકો તબીબી સારવાર માટે લાચાર હતા। વલસાડ નગરપાલિકામાં એવી વિચિત્ર સિસ્ટમ છે કે પશુ મોતને ભેટે પછી જ તેઓ મૃતદેહ લેવા માટે આવે, બાકી જીવતી ગાયને સારવાર માટે કે અન્ય વ્યવસ્થા નહીં હોવાથી આવા અબોલ જીવો મોતને ભેટી રહ્યા છે। હાઉસિંગમાં મયુરભાઈ જોશી સહિતના અગ્રણીઓએ વારંવાર સંબંધિત જગ્યાએ ફોન કર્યા હોવા છતાં કોઈ જ સ્થળ ઉપર મોડે સુધી નહીં ફરકતા ગાય મોડે સુધી તડફડિયા મારતી હાલતમાં પડી રહી હતી। અગાઉ પણ ભારત ડેરીની ગલીમાં આવા પ્રકારનો બનાવ બન્યો હતો અને ખુદ સત્ય ન્યૂઝની ટીમે દરમિયાનગીરી કરવા છતાં કોઈ ફરક્યું ન હતું। તેથી એક અબોલ જીવ ઉત્તરાયણના દિવસે તડફડીનો મોતને ભેટ્યો હતો। જ્યારે તબીબ આવ્યા ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું। હાઉસિંગમાં તો ગાયોને પાણી પીવા માટે સ્થાનિક રહીશોએ હવાડો પણ બનાવ્યો છે, ત્યારે હવે ખરેખર જો ગૌ માતાની સેવા કરવાની ભાવના રાખવી હોય તો એક પાંજરાપોળ બનાવવી પડશે અને તે માટે દાતાઓ આગળ આવે તે જરૂરી બન્યું છે, બાકી સરકારી તંત્ર ક્યારે આ માટે કંઈ કરી શકશે નહીં અને એનજીઓ પણ કંઈ રસ નહીં લે તે સ્પષ્ટ થઈ રહ્યું છે। જો કે છેલ્લે મળતા અહેવાલોના પ્રમાણે ઘટના અંગેની જાણ કરાતા પાલિકાના સેવાભાવી સભ્ય એવા પ્રવીણભાઈ કચ્છી સ્થળ ઉપર પશુ ડોક્ટરને સાથે લઈ દોડી આવ્યા હતા અને ગાયને ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર આપી હતી। મયુર જોશી છે। હું છેલ્લા 20 વર્ષથી હાઉસિંગ બોર્ડની અંદર રહું છું। છેલ્લે આ ગાય ગઈકાલથી અહીંયા એમ જ પડેલી છે। કાલ તો રવિવાર હતો, કોઈ ફોન ઉચેકો જ નથી। આજે સવારથી અમે લોકો 4 વખત પાણી પીવડાવ્યું, ગાયની વ્યવસ્થિત હજી સુધી આ ગાય જીવતી છે। વધારે પડતાનો સારવાર કરવામાં જો ના આવે તો આ ગાય 100% મરી જ જવાની છે। વલસાડની અંદર આ આપણને બહુ શરમની એક વાત કહેવાય કે આ ગાય જીવતી છે। કેટલા ટાઈમથી હું ફોન કરું છું, 10 ફોન કર્યા, હજી સુધી કોઈ અહીંયા સુધી આવ્યું નથી। જો આ સારવાર મળે તો 100% આ ગાય જીવતી થઈ શકે છે। એનો કોઈ માલિક નથી આવતો। આમ જોવા જાય તો જનરલી પાછળ નાનકવાળા ગામ છે, સામે આહિરવાડ છે। જ્યાં સુધી ગાયનું દૂધ આવતું હતું, જ્યાં સુધી બરાબર હતી ગાય, ત્યાં સુધી આ ગાયોને બરાબર રાખે છે। પછી દૂધ આપતી જ્યારે આ ગાય બંધ થઈ જાય છે ત્યારે આનું કોઈ સારવાર નથી આવતું અને ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર રોજ રાતના 30 થી 40 ગાય આ ગ્રાઉન્ડની અંદર આવી જાય છે અને અહીંયા હોય જ છે। આ પહેલો બનાવ નથી, આ પછી કેટલાય બનાવો છે। હજી સુધી વલસાડની અંદર ખ્યાલ જ નથી આવતો કે આ ગાયનું આપણે આવી રીતે થાય તો કોને કેવું। અમારું ભાગળાવાળા ગ્રામ પંચાયતમાં આવે છે, નગરપાલિકાને કેવું કે ભાગળાવાળા સરપંચને કેવું કે કોઈ પાંજરાપોળ જેવું કોઈ ડૉક્ટર હોય કે કંઈક હવે પછી આ ગાયનું કંઈક થાય આવી રીતે નિકાલ। આજે આ ગાય છે, કાલ બીજી ગાય છે। ગયા વખતે સત્ય ન્યૂઝનું ગયા મહિને પણ આવી રીતે હતું હેપીનેસ પાસે। સત્ય ન્યૂઝના જ તમારા એક રિપોર્ટરે આવી રીતે ગાયનું આપેલું હતું, એમને પણ કોઈ ધ્યાનમાં આપવાનું ના આવેલું। જો સત્ય ન્યૂઝના રિપોર્ટર લોકોને જો ધ્યાનમાં ના આપ્યો તો અમે તો સામાન્ય માણસ છીએ, અમારા લોકોનું બી આટલું કંઈ થઈ શકે એમ નથી। મતલબ તાત્કાલિક જો આ ગાયને કોઈ બચાવવા માટે આવે ને તો આ તરફડિયા મારે છે ગાય, એ જીવતી થઈ શકે છે। મારું પ્રજાને એક જ કહેવાનું છે કે ગાય માટે કંઈ ગૌશાળા કે કંઈ એનું દવાખાનું કે એવી ટાઈપનું કંઈક કરે વલસાડવાસીઓ તો આ કંઈક આ અબોલું જે જીવ છે તે બચતું રહે। આ ગાયો જે છે હાઉસિંગ બોર્ડની અંદર બેસવાથી ગાયો સલામત છે, એને કોઈ કસાઈખાને મોકલી ન શકે અને અહીંયા સલામત છે ગાયો। પણ જ્યારે ગાયો દર્દી થાય ત્યારે સમાજે એની સેવા કરવી જોઈએ, કારણ કે યંત્ર તો આજે થયા છે। માનવજાત આની ઋણી છે, પેઢીઓથી બળદોએ માનવજાતને કામીને ખવડાવ્યું છે અને ગાયોએ દૂધ આપ્યું છે અને ગાયોની બુદ્ધિથી જે માણસોમાં વિચારો આવે છે
એ ભેંસના દૂધથી કે બીજા કોઈ પશુના દૂધથી આવતા નથી.